આજે આવો આપણે હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ શીર્ષક સાથે પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીએ. 여러분과 함께 하나님 말씀 상고해 보는 시간을 갖도록 하겠습니다. આવો આપણે હિબ્રુઓને પત્ર અધ્યાય 7 જોઈએ. હિબ્રુઓ અધ્યાય 7 વચન 11. 11절의 말씀 같이 보도록 하겠습니다. હવે જો લેવીયના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મેલ્કીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી. 멜기세덱의 반차를 쫓는 별다른 한 제사장을 세울 필요가 있느냐고 했습니다. લેવી યાજક પદ અને હારૂનની રીતિનો અર્થ એક જ છે. 아론의 반차나 같은 말이 되겠습니다. 왜냐하면 હારૂન લેવી અને પ્રથમ પ્રમુખ યાજક છે. 레위파의 사람으로 최초의 대제사장의 직분을 받은 તેથી બાઇબલમાં લેવી યાજક પદ અને હારૂનની રીતિને એકબીજાના બદલે વાપરવામાં આવ્યા છે. 아론의 반차라고도 이렇게도 표현합니다만 같은 어떤 뜻이 되겠습니다. તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મેલ્કીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી. 필요가 있느냐? કેમ કે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. 반드시 변혁하리라고 했습니다. નિયમશાસ્ત્રમાં પરિવર્તન છે, પણ તેનો અર્થ આ નથી કે સાબ્બાત દિવસ રવિવારમાં બદલાઈ ગયો. 안식일에서 일요일로 바뀌는 그런 어떤 율법이 아니라 તેનો અર્થ છે યાજક પદ હારૂનની રીતિથી મેલ્કીસેદેકની રીતિમાં બદલાઈ જાય છે. 직분으로 그렇게 전환이 된다는 의미가 되겠습니다. બીજા શબ્દોમાં જૂનો કરાર નવા કરારમાં બદલાઈ જાય છે. 언약으로 ખરું ને? 된다는 그런 뜻이 되겠죠. આપણે આપણા વિશ્વાસમાં નિશ્ચિત રૂપથી જે જાણવાની જરૂર છે તે મેલ્કીસેદેકની રીતિ છે. 세덱의 제사 직분이 되겠습니다. મેલ્કીસેદેકના યાજક પદને સમજવા માટે આપણે હારૂનના યાજક પદને પણ જાણવાની જરૂર છે. 알아두어야만 ત્યારે આપણે મેલ્કીસેદેકની રીતિને સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ. તમારામાંથી કેટલાક જેમણે આ પહેલી વાર સાંભળ્યું છે તેમના માટે આ વિષય મુશ્કેલ હોઈ શકે છે, કેમ કે આ શબ્દો તમારા માટે નવા છે. પણ આવો આપણે ચાલુ રાખીએ. બાઇબલ કહે છે કે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. આવો આપણે અધ્યાય 8 વચન 7 જોઈએ. કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, બીજા શબ્દોમાં જો પહેલો કરાર દોષ રહિત હોત, 흠이 없었더라면 તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર ન રહે. 합니다했습니다. બીજો કરાર શું છે? 외에 두 번째 생긴 언약은 어떤 언약이죠? આ નવો કરાર છે, ખરું ને? કેમ કે જૂના કરારમાં કંઈક ખોટું હતું, એટલે હારૂનની રીતિમાં બીજા કરારની એટલે મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે નવા કરારની જરૂર હતી. 멜기세덱의 제사 직분, 멜기세덱의 반차가 필요시 되었다라는 의미가 되겠습니다. આવો આપણે વચન 8 સાથે ચાલુ રહીએ. પણ દોષ કાઢીને ઈશ્વર તેઓને કહે છે, જુઓ, પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે શું કરશે? નવો કરાર કરીશ. 세울 것이다고 했습니다. જ્યારે આપણે જૂના કરાર અને નવા કરાર વચ્ચેના સંબંધને સમજીએ છીએ, 우리는 오늘날 આપણે આ બે કરારોના આધાર પર લોકોને સારી રીતે સમજાવી શકીએ છીએ કે આપણે કેવી રીતે બચી શકીએ છીએ. 할 그것을 말해줄 수가 있습니다. તેઓ નવા કરારના બધા સત્યોને જે આપણે પાળીએ છીએ, જેમ કે સાબ્બાત અને પાસ્ખા, જૂના કરારની જેમ બતાવે છે, જેને નાબૂદ કરવામાં આવ્યો છે અને પાળવા માટે બિનજરૂરી છે. તેઓ વારંવાર આ રીતે સુવાર્તાના કાર્યમાં અવરોધ ઊભો કરે છે. 이런 내용들을 많이 사용하고 있습니다. જો આપણે જૂના કરાર અને નવા કરાર, હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ વિશે સંપૂર્ણ સમજણ મેળવવામાં નિષ્ફળ થઈએ છીએ, તો આપણે તેમના દ્વારા હેતરાઈ શકીએ છીએ. 그들의 말에 આ એવું જ છે જેમ હવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, 정확한 જ્યારે તેને ભલું ભૂંડું જાણવાના વૃક્ષ અને જીવનના વૃક્ષનો સાચો અર્થ ખબર ન હતી. 해방을 받을 수가 있습니다. 그래서 પહેલા કરારમાં કંઈક ખોટું હોવાથી પરમેશ્વરે આપણને કયો કરાર આપ્યો? 우리에게 주신 언약이 무슨 언약이라고요? નવો કરાર. 라고 하셨고. કેમ કે હારૂનની રીતિમાં કંઈક ખોટું હતું, તેથી પરમેશ્વરે આપણને કોની રીતિ આપી? 무슨 반차를 주셨다고요? મેલ્કીસેદેકની રીતિ. લેવીય યાજક પદમાં થોડી ખામી હોવાથી 부족한 부분이 있었기 때문에 하나님께서 우리 પરમેશ્વરે આપણને મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે નવા કરારનું સત્ય આપ્યું છે. 허락하신다는 이와 같은 બાઇબલ આપણને આ શીખવે છે. 알려주고 있습니다. આવો આપણે વચન 9 સાથે ચાલુ રહીએ.
જે સમયે તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો તે સમયે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહીં, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહીં, એવું પ્રભુ કહે છે. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી સર્વ મને ઓળખશે. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. તો નવો કરાર એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. હિબ્રુઓ અધ્યાય 7, 8 અને 9 સતત સમજાવે છે કે આપણે નવા કરાર દ્વારા કેવી રીતે અનંત ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ, ન કે જૂના કરારના માધ્યમથી જે ગાયબ થઈ ગયો છે. ત્યારે આપણે નવા કરારને જૂના કરારથી સ્પષ્ટ રૂપથી અલગ કરવો જોઈએ. જ્યારે સાબ્બાતની વાત આવે છે ત્યારે કેટલાક લોકો માત્ર એક શબ્દ સાબ્બાતથી સુવાર્તામાં અડચણ લાવી શકે છે. તેઓ જૂના કરાર અને નવા કરાર વચ્ચે ભેદ કર્યા વગર આ શબ્દનો ઉપયોગ કરે છે. પણ જૂના કરારનો સાબ્બાત છે અને નવા કરારનો સાબ્બાત પણ છે, ખરું ને? હારૂનની રીતિનો સાબ્બાત છે અને એક સાબ્બાત પણ છે જે મેલ્કીસેદેકની રીતિનો છે. પાસ્ખાની સાથે પણ એવું જ છે. લેવીઓના યાજક પદમાં પાસ્ખા પર્વ મનાવવામાં આવે છે અને મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે મનાવવામાં આવતો પાસ્ખા પણ છે. વિધિ આચરવાની રીત એકબીજાથી અલગ છે. લેવી યાજક પદમાં એટલે હારૂનની રીતિ પ્રમાણે સર્વ અર્પણ પશુઓના બલિદાન છે. તેનાથી ઉલટું મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે સર્વ અર્પણ ખ્રિસ્તનું શરીર છે. આ વિધિ કરવામાં મોટો તફાવત છે. આપણે બધાએ તેને સ્પષ્ટ રૂપથી સમજવું જોઈએ. આપણે ચોક્કસપણે આ સમજવું જોઈએ. જ્યારે પરમેશ્વરે કહ્યું કે નિયમશાસ્ત્ર નાબૂદ કરવામાં આવ્યું છે તો તેમનો અર્થ આ હતો કે હારૂનની રીતિ એટલે જૂના કરારના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. તેમનો અર્થ એવો ન હતો કે નવા કરારના નિયમો નાબૂદ કરવામાં આવ્યા છે. આપણે નવા કરારને જૂના કરારથી સ્પષ્ટ રૂપથી અલગ કરવો જોઈએ અને આ જાણવું જોઈએ કે યાજકપદ અને વિધિ આચરવાની રીતમાં બંને કેવી રીતે અલગ છે. પછી જ્યારે કોઈ તમને પૂછે કે શું નિયમશાસ્ત્ર બધું જ નાબૂદ કરી દેવામાં આવ્યું છે, તો તમે તેને સ્પષ્ટ જવાબ આપી શકો છો કે જે નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે તે મૂસાનો નિયમ, હારૂનની રીતિથી સંબંધિત લેવીનો નિયમ છે. આવો નિર્ગમન અધ્યાય 24માં જોઈએ કે લેવીનું યાજકપદ અને મેલ્કીસેદેકનું યાજકપદ કેવી રીતે અલગ છે. નિર્ગમન અધ્યાય 24 વચન 12. અને યહોવાએ મૂસાને કહ્યું, તું પર્વત પર મારી પાસે આવ. તે કયો પર્વત છે? તે સિનાઈ પર્વત છે ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે. તે સ્થાન જ્યાં પરમેશ્વરે લેવી યાજકપદમાં એટલે હારૂનની રીતિ પ્રમાણે બલિદાન અને અર્પણોના નિયમોની ઘોષણા કરી તે સિનાઈ પર્વત હતો. આવો આપણે અધ્યાય 34 પર જઈએ. નિર્ગમન અધ્યાય 34 વચન 1 વાંચે છે. અને યહોવાએ મૂસાને કહ્યું, પહેલીના જેવી 2 શિલાપાટીઓ તારે માટે ઘડ અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા તે હું આ પાટીઓ પર લખીશ. અને સવાર સુધીમાં તૈયાર થઈને સવારમાં ક્યાં આવ, સિનાઈ પર્વત ઉપર આવ ને ત્યાં પર્વતના શિખર પર મારી સમક્ષ હાજર થા. અને તારી સાથે કોઈ ઉપર ના આવે, તેમજ આખા પર્વત પર કોઈ માણસ દેખાય નહીં, તેમજ બકરા કે ઢોર પર્વતની તળેટીમાં ન ચરે. અને તેણે પહેલીના જેવી 2 શિલાપાટીઓ ઘડી. અને મૂસા યહોવાની આજ્ઞા પ્રમાણે મોટી સવારે ઉઠ્યો ને તે 2 શિલાપાટીઓ હાથમાં લઈને ક્યાં ગયો? સિનાઈ પર્વત પર ગયો.
મૂસાએ સિનાઈ પર્વત પર ચઢીને પરમેશ્વરથી નિયમશાસ્ત્ર સ્વીકાર્યું અને નીચે આવ્યો. પરમેશ્વરે લેવીય યાજક પદમાં નિયમશાસ્ત્રની હારૂનની રીતિ પ્રમાણે નિયમશાસ્ત્રની ઘોષણા ક્યાં કરી? તે સિનાઈ પર્વત હતો. જો કે સિનાઈ પર્વત એકમાત્ર તે જગ્યા નથી જ્યાં પરમેશ્વરે નિયમશાસ્ત્રની ઘોષણા કરી. પરમેશ્વરે ભવિષ્યવાણી કરી કે તે બીજી જગ્યાએ પણ નિયમશાસ્ત્રની ઘોષણા કરશે. આવો આપણે યશાયા અધ્યાય 2 જોઈએ. યશાયા અધ્યાય 2 વચન 3. ઘણા લોકો જઈને કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે ચઢી જઈએ. તે આપણને તેમના માર્ગ શીખવશે ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર ક્યાંથી? સિયોનમાંથી નીકળશે. પાછલા વચનોમાં હારૂનની રીતિ પ્રમાણે નિયમશાસ્ત્રની ઘોષણા ક્યાં કરવામાં આવી હતી? સિનાઈ પર્વત પર. પણ અહીં બીજો નિયમ છે. આ નિયમશાસ્ત્રની ઘોષણા ક્યાં કરવામાં આવી છે? સિયોનમાં તેની ઘોષણા કરવામાં આવે છે. હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ વચ્ચે આ તફાવત છે. ભલે શબ્દ નિયમ એક જ છે. હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ એકબીજાથી અલગ છે. અર્પણ અલગ છે, પરમેશ્વરના આશીષ અલગ છે અને પરમેશ્વરના કાર્યો અલગ છે. હારૂનની રીતિ પ્રમાણે બધા બલિદાન પ્રતિમા તથા પ્રતિછાયા છે, જ્યારે મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે બધા બલિદાન વાસ્તવિકતા છે. હારૂન અને મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે એક જ શબ્દ સાબ્બાત દિવસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં તેને મનાવવાની રીત બિલકુલ અલગ છે. મૂસાના નિયમશાસ્ત્રમાં તેઓએ હલવાનની બલિ કરી. તેઓએ બલિદાનના સમય પ્રમાણે સવારે અને બપોરે હલવાનનું બલિદાન કર્યું. આજે આપણા વિશે શું? શું આપણે સાબ્બાત દિવસને પાળવા માટે સવારે અને બપોરના સમયે હલવાનની બલિ કરીએ છીએ? ના. આપણે સાબ્બાત દિવસે આત્માથી અને સત્યતાથી આરાધના કરીએ છીએ. જો તમે તેને હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ વચ્ચેના તફાવતના રૂપમાં લો તો આ તમારા માટે 2 નિયમો એટલે 2 રીતિઓને અલગ કરવામાં મોટી મદદ થશે. અને તે સ્થાનો જ્યાં નિયમોની ઘોષણા કરવામાં આવી હતી અલગ હતા, ખરું ને? એક સિનાઈ પર્વત પર હતો અને બીજો સિયોનમાં હતો. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 5 વચન 5 પર જઈએ. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખયાજક થવાનું માન પોતે લીધું નહીં. હારૂન વિશે વાત કરીએ તો તે લેવી યાજક પદનો પ્રથમ પ્રમુખ યાજક હતો. જો કે બાઇબલ કહે છે કે મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખયાજક ઈસુ ખ્રિસ્ત છે. આવો આપણે વચન 5 ફરી જોઈએ. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખયાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેમણે તેમને કહ્યું, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, તેમણે તેમને તે માન આપ્યું. વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે તું શું? સનાતન યાજક છે. તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી ચોડવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા અંશુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતા, ઈસુ પુત્ર હતા, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યા. અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા. તેમને શું? તેમને મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું. 반찬을 쫓는 뭐라고요? 대제사장이라 칭하심을 받았느니라고 했습니다. જ્યારે આપણે મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે પરમેશ્વરની આરાધના કરીએ છીએ તો તે સનાતન આરાધના અને સંપૂર્ણ સેવા હશે. ઉત્પત્તિ અધ્યાય 14માં આવો આપણે મેલ્કીસેદેકનું રૂપ જોઈએ અને જોઈએ કે મેલ્કીસેદેકે પરમેશ્વરથી શું આશીષ માંગ્યા. ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17. અને કદોર્લાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો.
ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો અને શાલેમનો રાજા મલ્ખિસદેક કેવા પ્રકારનું બલિદાન રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો અને તે કોણ હતો? તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. 누구라고 했습니까? 하나님의 제사장이었더라고 했습니다. પરમેશ્વરના યાજક તરીકે તેણે પરમેશ્વરની આરાધના માટે પશુનું લોહી અર્પિત કરવું જોઈએ. 제사를 하나님께 올려야 될 이와 같은 입장인데 પણ મેલ્ખિસદેક અલગ હતો. 멜기세덱만큼은 તે ઇબ્રાહીમને આશીષ આપવા માટે ખૂબ જ વિશેષ ભેટ લાવ્યો. 아브라함에게 축복을 빌어주었습니다. તેઓ શું હતું? 무엇으로 했다고 했습니까? તે રોટલી અને દ્રાક્ષારસ હતો. 포도주를 가지고 મેલ્ખિસદેકે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા ઇબ્રાહીમને આશીષ આપી. ત્યારે પરમેશ્વરે કેમ સમજાવ્યું કે ઈસુ ખ્રિસ્ત મેલ્ખિસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક છે? 멜기세덱의 반차를 쫓는 대제사장이라고 이렇게 명예해 주셨는지 મેલ્ખિસેદેક વિશે આવો આપણે માથથી અધ્યાય 26માં વધારે અભ્યાસ કરીએ. માથથી અધ્યાય 26 વચન 17. અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? આપણે સારી રીતે જાણીએ છીએ કે આ પાસ્ખા પર્વ મનાવવાનું દ્રશ્ય છે. જેમ કે આપણે આ શબ્દો ઘણી વાર વાંચ્યા છે, તો આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. પછી પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને, આ પ્યાલામાં શું છે? દ્રાક્ષારસ. આપણે ઉત્પત્તિની પુસ્તકમાં રોટલી અને દ્રાક્ષારસ ક્યાં જોયો? રોટલી અને દ્રાક્ષારસનું અર્પણ કોણ લાવ્યું? મેલ્ખિસદેક આ અર્પણો લાવ્યો. અને હવે બરાબર મેલ્ખિસદેક જેવું જ કોણ કરી રહ્યું છે? ઈસુ રોટલી અને દ્રાક્ષારસથી વિધિનું સંચાલન કરી રહ્યા છે. ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. અને તેમણે પ્યાલો લઈને જેમાં પાસ્ખાનો દ્રાક્ષારસ છે તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. બધા લોકો હવે શું તેનો અર્થ સમજાય છે કે ઈસુને મેલ્ખિસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક કહેવામાં આવે છે? આપણે માથથી અધ્યાય 26 અને ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17ના દ્રશ્યો વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ, ખરું ને? તેઓએ કયા અર્પણોનો ઉપયોગ કર્યો? તેઓએ તે જ અર્પણોનો ઉપયોગ કર્યો, રોટલી અને દ્રાક્ષારસ. બાઇબલ કહે છે કે ઈસુને પરમેશ્વરે મેલ્ખિસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક નિયુક્ત કર્યા હતા. પછી ઈસુએ રોટલી અને દ્રાક્ષારસ સાથે શું કર્યું? આવો આપણે લુક અધ્યાય 22 પર જઈએ અને હિબ્રુઓને પત્રમાં કેટલાક પ્રશ્નોના જવાબ શોધીએ. લુક અધ્યાય 22 વચન 7. બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. માથથીની સુવાર્તાની જેમ પાસ્ખાની તૈયારી લુકની સુવાર્તામાં પણ નોંધ કરવામાં આવી હતી. આવો આપણે વચન 19 પર જઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો કયો કરાર? નવો કરાર છે. મેલ્ખિસેદેકની રીતિ પ્રમાણે સ્થાપિત થયેલો કરાર નવો કરાર છે અને હારૂનની રીતિ પ્રમાણે સ્થાપિત થયેલો કરાર જૂનો કરાર છે. બાઇબલે કહ્યું કે જૂનો કરાર ગાયબ થઈ રહ્યો છે, પણ નવો કરાર સનાતન છે અને તેનું યાજકપદ અવિકારી યાજકપદ છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 10 પર જઈએ. હિબ્રુઓ અધ્યાય 10 વચન 18. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને માટે ફરીથી બીજા અર્પણની જરૂર નથી.
자, 이러니까 આ વચનનો ઉપયોગ કરીને હેત્રનારા કહે છે, જુઓ, હવેથી પાપને માટે કોઈ બલિદાન નથી, તેથી આપણે હવે કોઈ આરાધનાની જરૂર નથી. પાસ્ખા પર્વ કે સાબ્બાત પાળવાનો શું ફાયદો છે? 없다라고 되어 있지 않느냐? હેત્રનારા આ રીતે જૂઠું બોલે છે, તે ચાલાકીથી આપણી નિંદા કરે છે. 거짓말을 합니다. ભાઈઓ અને બહેનો, 이 내용을 આવો આપણે હિબ્રુઓ અધ્યાય 10 વચન 1 જોઈએ. 잠시 ત્યારે આપણે તેનો સ્પષ્ટ જવાબ મેળવી શકીશું. 금방 찾을 수가 있습니다. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિચાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી. માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હંમેશ કરતા હતા, તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. 그럼 મૂસાના નિયમશાસ્ત્રથી એટલે હારૂનની રીતિથી આપણે સંપૂર્ણ નથી બની શકતા. 않고 우리를 온전하게 할 수가 없습니다. પ્રાણીઓના લોહીથી આપણા પાપોને પૂર્ણ રીતે માફ કરી શકાતા નથી. 짐승의 પ્રાણીઓના લોહીથી આપણો ઉદ્ધાર સંપૂર્ણ નથી થઈ શકતો. 할 수가 없는 것입니다. 그러니까 ખ્રિસ્ત જે પ્રાણીઓના લોહીની વાસ્તવિકતા છે, પૃથ્વી પર આવ્યા પછી અને તેમનું લોહી વહાવ્યા પછી જ આપણો ઉદ્ધાર સંપૂર્ણ કરી શકાશે અને પાપોની ક્ષમા પૂર્ણ કરી શકાશે. 우리의 죄 사함이 완성이 될 수 있다는 그런 의미가 되겠습니다. એટલે એવું કહેવામાં આવે છે કે હારૂનની રીતિથી પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકાતી. આવો આપણે વચન 2 જોઈએ. જો એમ હોત તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? કેમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતકરણમાં ફરી પાપોની કંઈ અંતર્વાસના થાત નહીં. પણ તે યજ્ઞથી વર્ષોવર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને શું સમર્થ નથી? લેવી યાજકપદ દ્વારા, મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા આપણા બધા પાપોને દૂર કરી શકાતા નથી. 우리의 모든 죄가 없어질 수가 없다는 것입니다. પાપોને દૂર કરવું અશક્ય છે. કેમ? કેમ કે તે એક પ્રતિમા તથા પ્રતિછાયા છે. પ્રતિછાયા વાસ્તવિકતાની ભૂમિકા પૂર્ણ રીતે નિભાવી શકતી નથી. પ્રતિછાયા દ્વારા આપણે માત્ર વાસ્તવિકતાના સ્વરૂપ અને આકારને જાણી શકીએ છીએ. માની લો કે રોટલીની પ્રતિછાયા છે. 생각해 봅시다. ભલે તમે પ્રતિછાયા કેટલી પણ ખાઓ, શું તમે પેટ ભરી શકો છો? ક્યારે નહીં. 안 부릅니다. તૃપ્ત થવા માટે આપણે શું ખાવું જોઈએ? 실체 있는 આપણે વાસ્તવિક રોટલી ખાવી પડશે. 안 그렇습니까? ખરું ને? 죄 પાપોની ક્ષમાની બાબતમાં પણ એવું જ છે. 속에 모여 પ્રતિમા તથા પ્રતિછાયામાં બલિદાન દ્વારા પાપોને દૂર કરવું અશક્ય છે. તેથી મેલ્કીસેદેકની રીતિ પ્રગટ થઈ. 멜기세덱의 제사 제도가 그래서 나오게 된 것입니다. યાજકપદ બદલાઈ ગયું હોવાથી તેથી મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા કરવામાં આવેલા બલિદાનની હવે કોઈ જરૂર નથી. 더 이상 이 지상에서는 행할 필요가 없다라는 આ હિબ્રુઓ 10નો અર્થ છે. 10장에서는 기록하고 있습니다. આવો આપણે વચન 5 જોઈએ. એ માટે જગતમાં આવતા જ તે કહે છે, તમે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. 몸을 예비하셨도다. 이제 예수 ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર બલિ કરવામાં આવ્યા હતા. ત્યારે શું આપણે હજુ પણ ઘેટા કે બકરા જેવા પશુઓનું લોહી વહેવડાવવાની જરૂર છે? 죄를 사했던 이와 같은 의식이 우리에게 더 필요하겠습니까? આપણે હવે એવા બલિદાનની જરૂર નથી. 않습니다. પણ જેઓ પરમેશ્વરની આજ્ઞાઓનો વિરોધ કરે છે તેઓ આ એક વચનનો ઉલ્લેખ કરતા રહે છે. આને જુઓ, શું આ લખ્યું નથી કે હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી? 과연 શું તેઓ સાચા છે? તે પ્રેરિત પાઉલે છે જેણે હિબ્રુઓને પત્ર લખ્યો. પ્રેરિત પાઉલ જ્યાં પણ ગયો તેણે મેલ્કીસેદેકની રીતિને આ કહેતા બતાવી, પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. 선전하고 다녔습니다. આ તે બલિદાન છે જે આપણે ચઢાવવાનું છે. 이 આ આરાધના છે જે આપણે કરવી જોઈએ. 아론의 예배는 આપણે હવે હારૂનના બલિદાનની જરૂર નથી. પણ ઈસુ ન આવે ત્યાં સુધી આપણે મેલ્કીસેદેકની રીતિ પ્રમાણે આરાધના કરવી જોઈએ. 존속해야 될 પ્રેરિત પાઉલે તેના પર ભાર આપ્યો. 했습니다. 1 કોરિન્થીઓ કોણે લખ્યું? 누가 기록했죠? હિબ્રુઓને પત્ર વિશે શું? પ્રેરિત પાઉલ જેણે કહ્યું, હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, અહીં આ વાત પર ઘણું ભાર આપે છે કે આપણે બલિદાનનું પાલન કરવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે તેનો અર્થ શું છે. તેનો અર્થ હતો કે આપણે હારૂનની રીતિ પ્રમાણે પાપોની ક્ષમા મેળવવા માટે બલિદાનની જરૂર નથી. 더 이상 필요가 없습니다. હારૂનની રીતિ મેલ્કીસેદેકની રીતિની માત્ર એક પ્રતિમા તથા પ્રતિછાયા હતી. 이제 실물 જેમ જેમ વાસ્તવિકતા આવી ગઈ, આપણે હવે પ્રતિછાયાની જરૂર નથી. 건 이제 필요가 없다는 의미가 되겠습니다. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 11 જોઈએ. 통해서
એક કરિન્થીઓ અધ્યાય 11 વચન 23 કેમ કે કોનાથી પ્રભુ તરફથી જે મને મળ્યું તેણે કહ્યું કે તેણે પ્રભુ તરફથી જે તેમને મળ્યું તે તેણે તમને પણ સોંપી દીધું હવે આવો આપણે નજીકથી જોઈએ કે તે હવે તેમને શું આપી રહ્યો છે એટલે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાતે તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું એ મારું શરીર છે એને તમારે માટે ભાંગવામાં આવ્યું છે મારી યાદગીરીને માટે એ કરો મારી યાદગીરીને માટે એ કરો તેનો અર્થ શું છે આપણે તેને પાળવાનું છે કે નહીં આપણે તેને પાળવું જોઈએ અને વ્યવહારમાં મૂકવું જોઈએ મારી યાદગીરીને માટે એ કરો એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું આ પ્યાલો શું છે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે તેમ જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો આપણે તેની સાથે શું કરવું જોઈએ તેમણે આપણને આ કરવા માટે કહ્યું તેમ જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે ક્યાં સુધી તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો આ રોટલી ખાવી અને આ પ્યાલો પીવો એ ચોક્કસ આરાધનાનો સંદર્ભ આપે છે તે શું છે આ પાસ્ખાની આરાધના છે તે પાસ્ખા પર્વને દર્શાવે છે જ્યારે પ્રેરિત પાઉલે કહ્યું હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી તો શું તેનો અર્થ આ હતો કે આપણે પાસ્ખા મનાવવાની જરૂર નથી ના તેનો અર્થ આ ન હતો કે નવા કરારની હવે જરૂર નથી પરંતુ તેનો અર્થ હતો કે આપણે જૂના કરાર દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાના માર્ગની જરૂર નથી તો હવે આપણને કેવા પ્રકારની આરાધના આપવામાં આવી છે મેલ્કિસદેકની આરાધના તે આરાધનાનો માર્ગ ક્યાં સુધી પાળવો જોઈએ પ્રભુના આવતા સુધી તેનો અર્થ છે કે આપણે તેને નિયમિત રૂપથી પાળવો જોઈએ તેનો અર્થ ક્યારે આ નથી કે આપણે તેને પાળવાની જરૂર નથી આવો આપણે એક વધુ વચન જોઈએ યોહાન અધ્યાય 13 વચન 15 કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ શું તમે પણ કરો એ માટે મેં તમને શું મેં તમને નમૂનો આપ્યો છે પાસ્ખા પર્વ એક બલિદાન છે કે નહીં નિર્ગમનની પુસ્તક પ્રમાણે લખ્યું છે આ યહોવાને માટે પાસ્ખાનું બલિદાન છે તે પરમેશ્વરને અર્પણ છે ઈસુએ પાસ્ખા મનાવવાના વિષયમાં એક નમૂનો આપ્યો પાસ્ખા પર્વ મનાવતા પહેલા તેમણે કયો નમૂનો આપ્યો તેમણે પોતાના શિષ્યોના પગ ધોવાનો નમૂનો આપ્યો આવો આપણે જોઈએ કે આ દ્રશ્યમાં શું થયું વચન 4 ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂહવા લાગ્યા એ પ્રમાણે તે સિમોન પિત્રની પાસે આવે છે તે તેમને કહે છે પ્રભુ શું તમે મારા પગ ધુઓ છો ઈસુએ ઉત્તર આપ્યો હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી પણ હવે પછી તું સમજશે પિતર તેમને કહે છે હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહીં ઈસુએ તેને ઉત્તર આપ્યો જો હું તને ન ધોઉં તો શું થશે તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી એકલા પગ ન ધોવા માટે પણ ઈસુએ કહ્યું તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી તેમનો અર્થ હતો તારો ઉદ્ધાર નથી થઈ શકતો પ્રેરિત પાઉલે કહ્યું પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું તેણે તે પ્રમાણે કર્યું જે તેને પ્રભુથી મળ્યું હતું પ્રેરિત પાઉલે કહ્યું જ્યાં સુધી ઈસુ ન આવે ત્યાં સુધી આપણે તેને પાળવું જોઈએ આપણે તે જ દ્રશ્ય બીજે ક્યાં જોઈ શકીએ છીએ આવો આપણે એક કરિન્થીઓની પુસ્તક અધ્યાય 5 જોઈએ કરિન્થીઓની પુસ્તક ઈસુના પુનરુત્થાનના અને સ્વર્ગ જવાના ઘણા સમય પછી લખવામાં આવ્યું હતું એક કરિન્થીઓ અધ્યાય 5 વચન 7 તમે જૂના ખમીરને કાઢી નાખો જેથી જેમ તમે બેખમીર છો તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે એ કારણથી આપણે શું કરીએ એ પર્વ પાળીએ આ કયો પર્વ છે આ પાસ્ખા પર્વ છે બાઇબલનું બીજું સંસ્કરણ કહે છે આવો આપણે આપણો પાસ્ખા મનાવીએ તો પછી ભલે આપણે પરમેશ્વરના નિયમો અને આજ્ઞાઓનું પાલન ન કરીએ તો પણ શું કોઈ સમસ્યા નથી આપણે તેમને પાળવા જોઈએ ખરું ને બળદ અને બકરાના લોહીથી પાપોની ક્ષમાની વિધિ સમાપ્ત થઈ ગઈ છે જૂના કરારનો નિયમ હવે સમાપ્ત થઈ ગયો છે
કેમ કે આપણે તેના દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત નથી કરી શકતા, તેથી ખ્રિસ્ત જે વાસ્તવિકતા છે પૃથ્વી પર આવ્યા. એટલે આપણે ખ્રિસ્ત દ્વારા સ્થાપિત પાપોની ક્ષમાના નિયમનું પાલન કરવું જોઈએ. 그 규례 가운데, 그 율례 가운데는 우리가 온전히 지키고 참여해야 되지 않겠습니까? માથથી અધ્યાય 5માં પણ લખ્યું છે, નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં, પણ શું કરવા? પૂર્ણ કરવા આવ્યો છું. જો તમે પરમેશ્વરને બલિદાનનો અર્થ નથી જાણતા અને હારૂનની રીતિ અને મેલ્કીસેદેકની રીતિ વચ્ચે તફાવત નથી કરતા, તો તમે આજે પાસ્ખા અને સાબ્બાત મનાવી રહ્યા છો તો પણ તમે મહેસૂસ નથી કરી શકતા કે તમે કોની આરાધનાના નિયમનું પાલન કરી રહ્યા છો. મેં આવો નબળો કિસ્સો જોયો છે, એટલે હવે હું તમને નિષ્ઠાપૂર્વક કહું છું. અંતમાં હું તમને કહું છું કે તમે જે સત્યને પકડ્યું છે તેને ક્યારેય ન ખોવો, જેથી સ્વર્ગના અનંત રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત કરવામાં આવે. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. પરમેશ્વર તરફથી તમારા પર કૃપા હો. તમારો ખૂબ ખૂબ આભાર.